નમસ્કાર. નિઃશુલ્ક પશુઓ માટેનું જે સેવા કરવામાં આવે છે, જે દવાખાનું છે, અમે લોકો હજી ત્યાં પહોંચ્યા છીએ. પણ એકવાર તમે અહીંયા આવો ને, અહીંયાની મુલાકાત લો, ત્યાર પછી તમને એમ થાય કે ખરેખર જે પશુઓમાં ઘણીવાર ગાયોમાં ને એમાં જે ઘણીવાર બીમારી હોય છે, અકસ્માત તેમને નડતો હોય છે અને ઘણીવાર લોકો દ્વારા પણ તેમના પર એવી હિંસાઓ કરવામાં આવતી હોય છે, એ લાઈવ આપ જોવો અહીંયા આવીને જ્યારે ત્યારે એમ થઈ જાય કે ખરેખર લોકો આવું કેવી રીતે કરી શકતા હોય અને ઘણીવાર એમને બીમારી પણ એવી હોય છે. ત્યારે નિઃશુલ્ક આખું જે આ દવાખાનું છે પશુઓનું એ ચલાવવામાં આવી રહ્યું છે. મનસુખભાઈ મારી સાથે છે. તો અહીંયા કેવી રીતે બધું કામકાજ કરવામાં આવે છે અને ખાસ તમારે પણ જો અહીંયા તમારા ધ્યાનમાં કોઈ એવા ગાય કે બળદ કે કોઈ પશુ આવે છે તો એમને અહીંયા સુધી પહોંચાડવા છે તો કેવી રીતે પહોંચાડી શકો. સ્વાગત છે તમારું અવર રાજકોટ. સૌથી પહેલાં તો આપણે કઈ જગ્યાએ ઊભા છીએ? અત્યારે આપ સદભાવના પશુ નિઃશુલ્ક પશુ હોસ્પિટલની અંદર ઊભા છે. આ જે નિઃશુલ્ક પશુ હોસ્પિટલ ચલાવવામાં આવી રહ્યું છે, કેટલા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે? હાલ અમારે લગભગ તો વધારે ટાઈમ થયો, પણ સદભાવના થયો એને લગભગ 2.5 વર્ષ થયા. અચ્છા, 2.5 વર્ષથી. 2.5 વર્ષ. અને મેં અહીંયા જોયું કે ગાયો બીમાર છે અને કેવા પ્રકાર આમ લોકો દ્વારા કદાચ કંઈ કરવામાં આવતું હોય, અકસ્માત નડી ગયો હોય, કેવા કેવા કેસીસ આવતા હોય છે? ડોક્ટરો અહીંયા ચાર ડોક્ટર મારી પાસે છે. હા. એક મેન ડોક્ટર છે, બીજા 3 એના આસિસ્ટન્ટ છે. હા. ને રસ્તા ઉપર જે એક્સિડન્ટ થઈ ગયેલા હોય એવા પશુ છે, કોઈની ઉપર એસિડ કરેલો હોય, એ બધા અહીંયા આવે છે. કોઈને પગ ભાંગી ગયો, કોઈને બીજી તકલીફ હોય, કોઈ સિઝરિંગ હોય, અચ્છા, બધું અહીંયા થાય છે. અને કોઈ બીમારી પણ ઘણી ગાયોમાં થતી ઘણી હોય, બીમારી આવે તો બીમારી અમે એકદમ કમ્પ્લીટ કરીને જે તે માલિકને સોંપી દઈએ છીએ અમે. એટલે જે રીતે કીધું કે ઘણીવાર લોકો નાખવા સુધીની ઘટનાઓ છે તેને પણ ઓલું કરતા હોય છે, તમારા સુધી લોકો પહોંચતા કેવી રીતે હોય છે? અમારે એ રીતે જાહેરાત 2 રસ્તામાં બોર્ડ મારેલા છે. હા. બીજી અમારી સંસ્થા જાહેરાતો તે કરે કે ભાઈ નિઃશુલ્ક પશુ હોસ્પિટલ તો આપણી છે કે ત્યાં તમે જતા રહો. ને બાકી રસ્તામાં ક્યાંય એક્સિડન્ટ થઈ ગયેલો તો 50 કિલોમીટર દૂર સુધી અમે અમારી ગાડી લઈને એક્સિડન્ટ વાળાને લઈ આવીએ છીએ. અચ્છા, તમે જ ત્યાંથી લઈ આવો લઈ છો આવીએ એમને. પછી જ્યારે ગાયો સાજી થઈ જાય હા. તો પછી એમને ક્યાં પાછા એને મોકલવામાં આવે? પછી કોઈ સારી ગૌશાળા હોય જે સાચી શકતા હોય એ લોકોને અમે આપી દઈએ, કારણ કે આ તો હોસ્પિટલ છે એટલે જાજા તો ન કરી રહી ન શકીએ. શકે. હા. પછી ફેસિલિટીઝ કેવી છે હોસ્પિટલમાં? ફેસિલિટી બધી જાતની ફેસિલિટી સારામાં સારી છે. જે હલકા પ્રકારની દવાઓ અમે લેતા જ નથી. અચ્છા, જે 640 રૂપિયાનું ઇન્જેક્શન મળે છે એ અમે આને આપીએ એટલે કે 4-5 દિવસમાં ઊભું થઈ જાય. હા. જો હલકી દવાઈ આવે છે જો એ રાખીએ તો 15 દિવસ સુધી બિચારો રીબાઈ ને. એ તો આપણને કહેવાનું નથી કે નથી મને આ કહેવાનું, થાય એ તો છે. અબોલ જીવ છે. એટલે સારામાં સારી દવા અમે વાપરી છે. હા. અને ઘણા બધા લોકો એમના પોતાના પશુઓ જે પાળીતા હા. હોય એમને લઈને પણ આવતા હશે ને? જે એના પોતાના પાડેલા પશુ ગાય છે, બળદ છે, એ લોકો અહીં મૂકી જાય, લઈ જાય અથવા તો મૂકી જાય અહીંયા. એટલે એને જે કંઈ તકલીફ હોય અમે સાજી કરી દઈ ને પાછી જે તે માલિકને આપી દઈ. એટલે એની પાસેથી કોઈ જાતનો અમે ડોનેશન લેતા નથી. કાંઈ જ ડોનેશન નહીં. લેતા નથી, નિઃશુલ્ક જ કરવામાં આવે નિઃશુલ્ક. છે. અને ખાસ તો આપ ઘણા સમયથી અહીંયા જોડાયેલા છો, હા. તો આ ગાયો સાથેનો પ્રેમ હેત એને હા. કેમ વર્ણવશો તમે? હવે તો પેલા હું વાત કરું એક તમને નાની એવી હા. કે હું શરૂઆતમાં 2.5 વર્ષ પહેલા આવ્યો ને, મને અહીંયા જ મૂક્યો હતો હા. આ હોસ્પિટલમાં. બાકી બળદ આશ્રમ હતો. હા. તો એ 2.5 વર્ષ પહેલા હું 1.5 મહિનો સુધી ખાઈ ન શક્યો, અચ્છા. કારણ કે બધું જોઈને મને એવી થીતરી ચડતી રહી. હા. સમજ્યા ને? આપણે કરુણા ઉપજે કે હારું આને આટલું બધું કેવું થયું. થઈ? હા. એટલે જમી ના શક્યો હું. સમજ્યા? હા. પછી હવે ધીરે ધીરે ટેવાઈ ગયા. સમજ્યા? પછી તમે નામે પાડેલા છે, હા, અને નામ નામથી પાડેલા બોલાવો છો તમે, હા. મેં સાંભળ્યું અહીંયા. હા છે ને, ગંગા છે જો સામે. હા. સમજ્યા? હા. એ કરુણા છે. હા. સમજ્યા? એટલે બોલાવી લે તરત જ. એ અત્યારે બાંધેલી છે ને, નકર અહીંથી ગમે ત્યાં હોય પાછળ હોય ને તો બોલાવી અવાજ મારી એટલે તરત આવે છે અમારા ઓટા ઉપર. અને ગૌશાળામાં જો કોઈ બીમાર પડે છે ગાય, હા. તો એ લોકો પણ મૂકી જતા હશે? હા, ગૌશાળા વાળાને અમે પેલા લઈ લઈએ છીએ, કારણ કે એને તો પાછા ડોક્ટર હોય નહીં. હા, સાચી એટલે એની વાત છે. પેલા સાજી થઈ જાય એટલે એને સોંપી દઈ પાછું. અચ્છા. અને ખાસ એક જે આ તમે મને વાત કરી કે આવી લોકો દ્વારા હિંસા કરવામાં મારતા હોય હા. છે, અને ઘણીવાર તો આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે કાંઈ જ કારણ નથી અને ગાયનો પગ તોડી નાખવામાં હા. આવે, ગાયને મારવામાં આવે, મારવામાં. દવાઓ એવી છાંટવામાં આવે. તો એવું જે લોકો કરતા હોય છે, તો એવો કોઈ સંદેશો આપવા માંગો છો? ખાસ તમે આટલા પશુઓ સાથે એટલે જોડાયેલા હું છો. એક જ વસ્તુ કહું બેન, આજે જો બળદ છે આખી જિંદગી આપણને ખવડાવ્યું છે. બળદને લીધે આપણે આપણા છોકરાઓ મોટા થયા, મકાન થયા, ઘર બાર બધું વસાવ્યું આપણે. તો એને આવી રીતે છોડીને બહાર મૂકી ન દેવાય. ને ગાય છે તો માતાજી માતા છે. છે. હવે એને તમે દોવા દેતી બંધ થઈ ગઈ કે હવે દોવા દે એમ નથી, એ લોકોને ખબર પડી જાય એટલે રોડ ઉપર છોડી દે. હા.
એ ખોટું કરે છે ખોટું કરે છે. જ્યાં સુધી એ તમને દૂધ આપે છે અને હા. બધું કરે છે તો તમે સાચું છો. સાચું હતું પછી અને મૂકી પછી દે એને છોડી દો છો એમ. રસ્તામાં જે એક્સિડન્ટ થાય જ ને એ અવાજ આવે છે હમ. કે તરછોડેલા હોય ને એ જ રસ્તા હોય ત્યારે બિચારા બેઠા હોય. હા. સમજ્યા? અને પછી એ પૂરપાટ ઝડપે ગાડીઓ આવતી ગાડી હોય ને ઉડાડી દે એમ. ઉડાડી દે ને કોઈ રાતે ગાડી વાળાને કહે છે 60 સ્પીડમાં જાવ તો આગળ હવે ન ન દેખાડવું દેખાય ન તો દેખાય. કંટ્રોલ ન થાય ને 60 સાચી વાત સ્પીડમાં ઉડાડી અને દે. ઘણી વાર એવું બનતું હોય છે કે આ તો પશુ છે એમ એટલે એ અચાનક એ વચ્ચે આવી જાય કે એવું થાય તે હા. સમયે પણ મોટા ભાગે હાઈવે ઉપર હાઈવે ઉપર વધારે વધારે બને. બનતું હોય છે. હા. અને ખાસ બીજું મારે કે લોકોને એક એડ્રેસ પણ આપી દો કે આપણું પશુ હોસ્પિટલ આ ક્યાં પશુ આવેલું છે. હોસ્પિટલ સદભાવના માધાપર ચોકડીથી આ જામનગર તરફ જાય એ રોડ ઉપર છે હા. અને નવી કોર્ટ બની એની પહેલા જ અમારી હોસ્પિટલ આવી જાય છે. એટલે હું દરેક લોકોને પહેલા તો એ વિનંતી કરીશ કે આવા જે કિસ્સાઓ બને છે એ ના બને. આ રીતની જે હિંસાઓ કરવામાં આવે છે એ ના કરવામાં આવે કારણ કે ખાલી બોલી નથી શકતા પણ એમનામાં પણ જીવ છે. અને બીજી એક વાત કે ઘણીવાર છે ભૂલથી પણ થઈ જતા હોય છે ને ઘણીવાર ખૂબ ઝડપે આપણી ગાડીઓ જતી હોય છે ને એ સમયે પણ આવા કિસ્સાઓ બનતા હોય છે. એટલે આ બધી બાબતનું ધ્યાન રાખી અને તેમ છતાં તમારા ધ્યાનમાં પણ જો કોઈ આવા ગાય છે, બળદ છે, પશુઓ છે આવે છે કે તેઓને કંઈ ઈજા થઈ છે અથવા તો બીમારી છે તો તમે અચૂકથી આ જે હોસ્પિટલ છે અહીંયા આવી શકો છો અને એમની જે બીમારી છે એનું નિરાકરણ કરાવી શકો છો. કે અહીંયા જે પશુ છે હા. એના માટે આપણે લીલો ઘાસચારો આપણે આપવો હોય હા. તો છૂટ છે આપી શકો છો. એ પણ આપી શકે છે ને. બીજી કઈ પ્રકારે લોકો અહીંયા સેવા કરી શકે છે? જો કબૂતરની ચણ નાખે છે અહીંયા. હા. હા. ઓકે. બાકી સસલા છે બીમાર બધા એના માટે ખોરાકોથી મોકલે જ ઘણા. હમ. સમજ્યા? અને ફંડે લખાવી આ શકે ને? ફાળો લખાવે ફાળો છે પણ લખાવી શકે ને એટલે- કદાચ હા. આજે આ વિડીયો જોતા જેને ખબર ન હોય હા. એ પણ ધ્યાન રાખે ને પહોંચી શકે, હા. આનું ધ્યાન રાખે. એટલે તમે લોકો એવું જરૂરી નથી કે ખાલી એ જ માટે તમને એમ થાય કે આ જે ગાયો છે એને તમારે ચારો નાખવો છે તો એના માટેનું તમે ફંડિંગ પણ અહીંયા આપી શકો છો. અહીંયા સસલાઓ છે, કબૂતર છે તો એના માટે પણ તમે અહીંયા આવી શકો છો. અને હું એકવાર તો એમ કહીશ કે તમે એકવાર અહીંયા આવો અને જુઓ કે કેવી રીતે આ રીતના ઘટનાઓ બનતા હોય છે અને બિચારી જે ગાયો છે રીબાતી હોય છે એમ. એટલે આવી ઘટનાઓ ન બને એનું ખાસ ધ્યાન રાખો. નમસ્કાર.